વડોદરાના કરજણની અંદર લાંચીયો કર્મચારી ઝડપાયો છે, જેને લાંચ માંગી હતી. એસીબી અહીં ટ્રેપ ગોઠવી અને કર્મચારીને ઝડપી લેવાયો છે. એમજીવીસીએલનો જુનિયર એન્જિનિયર 10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયો. નવું વીજ કનેક્શન અને વીજ મીટર આપવા માટે લાંચ માંગી હતી. 10,000 રૂપિયાની લાંચ માંગી હતી. એસીબીની ટ્રેપમાં ઝડપાઈ ગયો છે એમજીવીસીએલનો જુનિયર એન્જિનિયર. 10,000ની લાંચ માંગી હતી. વડોદરાના કરજણની અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચિયા કર્મચારીને ઝડપી પાડ્યો છે. તો અમદાવાદમાંથી ફરી એકવાર ઝડપાયો છે નશીલો પદાર્થ. 200 કિલો જેટલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઓડિશાથી આવતા ટ્રકમાં લાખોનો ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે તપાસ કરતા આખી ટ્રક ભરી નશીલા પદાર્થના જથ્થા સાથે 7 લોકોને ઝડપી લેવાયા છે. ઝડપાયેલો જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓ ઓડિશા, નેપાળ અને ગુજરાતના છે, તેમજ એકબીજાને પહેલેથી જ પરિચિત છે. આ ડ્રગ્સ કાંડમાં અન્ય કોણ કોણ સંકળાયેલું છે અને ક્યાં ડ્રગ્સ પહોંચાડવાનું હતું તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે.